નમસ્તે. ઉંબરા પૂજન શા માટે અને કેવી રીતે કરવું જોઈએ એ વિશે થોડી વાત. ઉંબરો એટલે લક્ષ્મણ રેખા. ઉંબરો એટલે ઘરનો ચોકીદાર. ઉંબરો એટલે મર્યાદા. ઉંબરો એક મૂક વડીલ. ઉંબરો ઘરની આબરૂનો રક્ષણહાર. એક માન્યતા એવી છે કે જ્યારે મુગલોનું રાજ હતું ત્યારે તેઓ લૂંટ મચાવીને ઘરનું ધન ચોરી લેતા. તે સમયે ઘરના મોભી ઉંબરાની નીચે ધન દાટી દેતા, જેથી કોઈને તેની જાણ ન થાય. પહેલાના સમયમાં ઉંબરાની પૂજા એટલે પણ થતી હતી. ઉંબરો ઘરની રખવાળી કરતો હોવાથી તેને પૂજાય છે. એમ પણ કહેવાયું છે કે જે ઘરના ઉંબરાની પૂજા થતી હોય તે ઘરમાંથી લક્ષ્મી ક્યારેય બહાર નથી જતી. લક્ષ્મી પૂજા કરેલા ઉંબરાને ઓળંગવાનું પસંદ કરતી નથી, તેથી તેની પૂજા કરવી ખૂબ જરૂરી છે. ઉંબરા પૂજન વિશે એક કથા પણ છે. એકવાર દેવી લક્ષ્મી ઉંબરા પૂજન કરતા હતા. તે સમયે વિષ્ણુ ભગવાન અચાનક આવ્યા અને ત્યાં અટકીને પગે લાગ્યા વગર તેમજ દેવી લક્ષ્મીની સામે જોયા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને દેવી લક્ષ્મીને દુઃખ થયું અને તેઓ રિસાઈ ગયા. તે દિવસે તેઓ બોલ્યા નહીં. આ જોઈને ભગવાન વિષ્ણુને નવાઈ લાગી. તેમણે દેવીને પૂછ્યું ત્યારે દેવીએ સમગ્ર ઘટના જણાવી. બસ, કહેવાય છે કે તે દિવસથી ઉંબરાનું પૂજન કરવાનું શરૂ થયું છે અને તે જ દિવસથી લક્ષ્મીજીને મનાવવા હોય તો ઉંબરા પૂજન કરવાનું ઘરની લક્ષ્મીને કહેવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે ઘરની આસપાસની નકારાત્મક શક્તિને દૂર રાખવા તેમજ ઘરમાં આવતી નકારાત્મકતાને દૂર રાખવા માટે તેનું પૂજન કરવામાં આવે છે. ઉંબરાની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. કહેવાય છે કે ઘરમાં આવતી દરેક વ્યક્તિની ખરાબ દ્રષ્ટિથી ઉંબરો આપણને બચાવે છે. ઉંબરાની પૂજા કેવી રીતે કરવી? ઘરનો ઉંબરો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. યાદ રાખો કે શક્ય હોય તો ઉંબરાની નિત્ય પૂજા કરો. ઘરમાં ભગવાનની પૂજા થયા પછી જ ઉંબરાની પૂજા કરવી જોઈએ. ઉંબરાની પૂજા કરવા બેસો ત્યારે મોં હંમેશા ઘર તરફ હોવું જોઈએ. એટલે કે ઉંબરાની પૂજા કરવા ઉંબરાની બહાર બેસવું. ઉંબરાની પૂજા કરતા પહેલા થોડું પાણી લઈને ઉંબરો ધોઈ લો. ઉંબરાની બંને બાજુએ હળદરથી સ્વસ્તિક બનાવીને ચોખા મૂકો. હળદર એક શુભ માંગલિક વસ્તુ છે. ઉંબરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્નો ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. બારણે તોરણ લગાવવાથી શોભામાં વધારો થાય છે. લગ્ન કરીને આવતી નવી વહુને ઉંબરે જ કળશ, ચોખાનો કુંભ ઢળતો મૂકવાની પ્રથા આજે પણ છે. ઘરના ઉંબરા પાસે ક્યારેય પણ આ ભૂલ ન કરશો. ભૂલ કરશો તો તમે પાયમાલ થઈ જશો. ઘરના ઉંબરા ઉપર ક્યારેય ન બેસવું જોઈએ. ઘરના ઉંબરે ઊભા ન રહો. ઘરના ઉંબરા ઉપર બેસીને ભોજન ન કરો. ઘરના ઉંબરા ઉપર નખ કાપવા અશુભ ગણાય છે. ઘરના ઉંબરા ઉપર પગ મૂકીને ઘરમાં ક્યારેય પ્રવેશ ન કરવો જોઈએ કે પગ મૂકીને બહાર ન જવું જોઈએ. ઘરના ઉંબરાને ઠોકર ન લાગવી જોઈએ. ઘરના ઉંબરાને ગંદો કે ધૂળવાળો ન રાખો. જો તમે આવી ભૂલ કરો છો તો નિશ્ચિત રૂપથી તમે જ ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો. આ હતું ઉંબરા પૂજનનું મહત્વ. શરૂ કરજો ઉંબરા પૂજન તો થશે ગરીબી અને દુઃખ દર્દ સમાપ્ત. ઘરના ચોકીદાર, મૂક વડીલ, આબરૂ અને ચારિત્ર્યના રક્ષક, લક્ષ્મણ રેખાના દર્શક તેમજ મર્યાદા પાલનના પ્રેરક એવા ઉંબરાને ભાવપૂર્ણ નમસ્કાર.
ધન્યવાદ.